નમસ્કાર, હું ડૉક્ટર ચિંતન ઉપાધ્યાય, પ્રોફેસર એન્ડ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ગાયનેકોલોજી ઇન ડૉક્ટર એનડી દેસાઈ હોસ્પિટલ, નડિયાદ. હવે આપ સૌ જનતાને જણાવવાનું કે જેમ અમે પહેલાં પણ 2 HPV વેક્સિનેશનના કેમ્પ કર્યા હતા અને નડિયાદની સારી એવી જનતાનો લાભ લીધો હતો, એમ હવે પછી ત્રીજી વખત અમે આવી રહ્યા છીએ. આ વખતે ખાસ વાત એ છે કે ભારત સરકારના મિશન અંતર્ગત જે HPV વેક્સિન ફ્રીમાં આપવામાં આવે છે એ હવે પછી નડિયાદના એનડી દેસાઈ હોસ્પિટલ ખાતે આપણને ફ્રીમાં અવેલેબલ થવાની છે, સોમ, બુધ અને શુક્ર. એટલે મારી ખેડાની જાહેર જનતાને અપીલ છે કે આપ સૌ આમાં જોડાઓ, આમાં આવો અને આ જે ભારત સરકારની ફ્રી વેક્સિનેશન સર્વિસીસ છે એનો લાભ લ્યો. આમાં 1/1/2011થી 29/2/2012ની વચ્ચે જન્મેલી દીકરીઓ માટે ફ્રી વેક્સિન અવેલેબલ છે. એટલે આપણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે એક એજ ક્રાઇટેરિયા ફિક્સ છે કે જેને 14 વર્ષ પૂર્ણ થયા હોય પણ 15 પૂર્ણ ન થયા હોય એવી તમામ દીકરીઓ કે જે ખેડા જિલ્લાની આસપાસ હોય, જેમ આપણા PHC, CHC, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દરેક જગ્યાએ પણ આ ડોઝ ઉપલબ્ધ જ છે ફ્રીમાં. એમાં એક આ સેન્ટર અમે ઉપલબ્ધ કરાયું છે કે એનડી દેસાઈ, એટલે નડિયાદની આજુબાજુના અને ખેડા જિલ્લાની તમામ દીકરીઓને આનો લાભ મળી રહે એ હેતુથી અમે બહોળા પ્રમાણમાં આનો લાભ લોકોને મળે એ હેતુથી આ ચાલુ કર્યું છે. તો મારી દરેક જનતાને અપીલ છે કે આવો, આપણી દીકરીઓને ભવિષ્ય માટે સુરક્ષિત કરીએ. આવનારા સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સરની જે જોખમ છે, અને આપણે જાણીએ છીએ કે આ વેક્સિનથી ઓલમોસ્ટ નીલ જેવું થઈ જાય છે, ત્યારે એમના ભવિષ્ય માટે, આવનારી માતાઓ, બહેનો, દીકરીઓના ભવિષ્ય માટે આપણે આ વેક્સિન દરેકને અપાવીએ અને આપના સાથ સહકારથી આગળ આ કેમ્પેન ચલાવીએ અને ભારત સરકાર દ્વારા જે આપણને આ મોટો બેનિફિટ આપવામાં આવ્યો છે એનો ઉપયોગ કરીએ.